છે કે જે કામ કર્યા છે એના માટે મત માગવાનો સમય આવી ગયો છે કે નરેન્દ્રભાઈએ જે ગુજરાત રાજ્ય માટે જે કાંઈ પણ કર્યું છે છેલ્લા 10 વર્ષમાં, જે આગલા 50 વર્ષમાં નથી થયું, એ ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. તમે આ ગામમાં વધારે હું એમ માનું છું કે કારીગરો અથવા મજૂર કામ કરતા હોય એવા જ લોકો વધારે છે. અને જગદીશભાઈ મને એમ કહે છે કે 20,000ની અહીંયા વસ્તી ફેલાયેલી છે. તમારી બહુ એક મોટી તાકાત છે, પણ એ તાકાતને સવલતો અને સરકાર તરફથી કામ કઢાવવા માટે આ ચૂંટણી એક એવો સમય છે. પછી ચૂંટણીમાં તમે કોઈ પણ એક પક્ષને જંગી બહુમતી આપો ને તો એના જેવો આપણે એમ કહીએ ને કે એક યોજના નથી. કારણ કે એક વખત તમે એ કામ કરો એટલે પછી અમારે સ્વીકારવું જ પડે, અમારે તમારું ઋણ ચૂકવવું પડે. તો નરેન્દ્રભાઈ એમ કહે છે કે એક કમળ મને આપો, હું તમને એક આખો બગીચો આપીશ. હવે આપણે એમ કહીએ ને કે ચૂંટણીના સમયે લગભગ બધા ભાષણ તો કરતા જ હોય, અને આ છેલ્લા દિવસોથી અને આગલા 10 દિવસમાં ઘણા બધા ભાષણો કરવાના રહેશે. નેતાઓ આવશે તમારી પાસે અને તમે ટેવાયેલા છો, આ બધા આવતા જ હોય ચૂંટણીના સમયે, બધા દેખાય. અમે એમ કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પક્ષ ચૂંટણી પછી પણ એના કામથી તમને દેખાય છે, એના કામને તમે અનુભવો છો. હવે તમે ગ્રામ્ય વિસ્તાર એટલો બધો નથી એટલે તમે શહેરી વિસ્તારમાં લગભગ બધા આવી ગયા. તો શહેરની સવલતો તો તમને અહીંયા મળે જ છે, કારણ કે તમે રાજકોટ શહેરમાં જઈ અને માનો કે સારી નિશાળ છે કે શોપિંગ સેન્ટર છે, તો આ બધી સવલતો તમારી પૂરી પડે જ છે. અમુક તકલીફો મેં પણ અનુભવી. હું આવતો હતો ત્યારે મેં જગદીશભાઈને વાત કરી, મેં કીધું કે અહીંયા રસ્તાનો એક મોટો પ્રોબ્લેમ લાગે છે. તો આવી સમસ્યાઓ જે છે ને એના ઉપર હું તમને ખાતરી આપું છું કે ગૌતમભાઈ, બાબુભાઈ એની સાથે રહી અને અહીંયા જે સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યો છે એની સાથે રહી અને આ સમસ્યા ઉપર ધ્યાન આપશું. પણ આ ચૂંટણી છે ને એ થોડી જુદી ચૂંટણી છે. એટલે